ગોરવા બીઆઈડીસીની કંપનીમાંથી ચોરી થયેલા કિંમતી વાલ્વ સાથે 3 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વડોદરા શહેરના ગોરવા બીઆઈડીસીમાં આવેલી કંપનીમાંથી કિંમતી વાલ્વની ચોરી કરનાર રીઢા તસ્કરોને ચોરીના વાલ્વ સાથે ઝડપી પાડીને 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગોરવા બીઆઈડીસીમાં આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન નામની કંપનીમાં ગત 17 માર્ચથી 20 માર્ચના સમયગાળા દરમિયાન 83 નંગ જેટલા કિંમતી વાલ્વ જેની કિંમત 7,29,628 ની ચોરી થઈ હતી. જે અંગે ગોરવા પોલીસ મથકે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તસ્કરોની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ગોરવા બીઆઈડીસી માંથી ચોરી થયેલા વાલ્વને મકરપુરા જીઆઈડીસીની નવકાર એન્ટરપ્રાઇઝ નામના શેડમાં મૂકેલા છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પર જઈને તપાસ કરતા મકરપુરા જીઆઈડીસીનો નવકાર એન્ટરપ્રાઇઝમાં 69 જેટલા વાલ્વ મળી આવ્યા હતા. કંપની પરિસરમાં હાજર સોનુ બ્રિજરાજ ગુપ્તા, મનોજ લાલજી ઉપાધ્યાય અને સુભાષ પ્રકાશ શેઠિયા ત્રણેય વ્યક્તિઓ સ્થળ પર મળી આવ્યા હતા. ત્રણેય પાસેના વાલ્વના માલિકીના બિલ માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા. જેથી પોલીસે ત્રણેયની અટકાયત કરી વધુ પૂછપરછ કરી હતી. ત્રણેય ઇસમોએ પોલીસની પૂછપરછમાં ગોરવા બીઆઈડીસીમાં થયેલી ચોરીની કબૂલાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે દિવ્યાંગ ઉર્ફે નાનુ રાણા ને વોન્ટેડ જાહેર કર્યો હતો. પકડાયેલો આરોપી સોનુ બ્રિજરાજ ગુપ્તા અગાઉ નંદેસરી, જવાહરનગર અને મંજુસર પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાની હકીકત સામે આવી છે. જ્યારે વોન્ટેડ આરોપી દિવ્યાંગ રાણા ચોરી, ઘરફોડ, જુગાર સહિતના 8 જેટલા ગુનામાં ભૂતકાળમાં પકડાઈ ચૂક્યો હોવાની વિગતો સામે આવી છે.